હાલો વાહિંદુ કરવા વાહિંદુ કરે કોઈ આવશે તો નહીં. પણ કેવું શું વાંધો? હા એ વાત સાચી. પડે ને કેટલે ઉંદેડા ગાળ કાઢ્યો. હા કાયમ કઈ બે ત્રણ તગારા નાખું તો એક જ ગાળ કાઢે. એક વાસે ને હરખી સીગા છે એમ લઈ લઈએ. ત્યાં આઈન પર નાખી દીધી. વરસાદ આવ્યો હેરાન કરીને ખા માંડવી બગડી ગઈ, એક વીણી કપાની બગડી ગયો, એટલો કપા છે આપણી પાસે. હવે આ એક આની હાસી તો આ ઉંદેડા બગાડ નાખી. હા એ ઉંદર ભાઈ આખું વરા નુકસાન ને નુકસાન જ તે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા નવા વ્લોગમાં. કેમ છો ફેમિલી? બધા મજામાં? બધાને જય માતાજી, હર હર મહાદેવ. તો ફેમિલી મસ્ત મજાનો ફ્રેશ થઈને બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારે કે ફેમિલી મસ્ત મજાનું કે ભાઈ વાતાવરણ થઈ ગયું છે. અને મારા બા કરે છે કામિકનું જે કામ કરતા હોય કે એ બધું કામ કરે છે. અને પહેલાં તો હે કે ભાઈ વાહિંદો ને એવું જ બધું કરવાનું હોય. અત્યારે કે મારા બા વાહિંદો ને એવું જ કરે છે. બીજું બધું તો કામ હે કે પછી કરે. પહેલાં તો હે કે વાહિંદો જ કરવાનું. કેવું કરેલું હોય? કેવું હોય? આમ જો ને વાહિંદો કરવું પડે કે નહીં? આમાં બેહાડે બળજા ને નહીં તો વાહિંદો ન કરવું પડે? કરવું પડે એટલે કરી નાખવું એમ. એવું છે તો ભાઈ કે ગરમી થઈ ગઈ ફૂલે પર તડકી લાગે બહુ લાગે ને હવાની. તો આમ જો હા આખી પલ્લી જે ગમે. જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને હાલો વાહિંદુ કરવા વાહિંદુ કરે કોઈ આવશે તો નહીં. પણ કેવું શું વાંધો? હા એ વાત સાચી. અહીંયા એવું છે. મારા ભાઈને વાંધો કરે છે. અને અમારા મોટભાઈ વીયા ગયા છે ઓલી વાડીએ. અને મારે જવાનું છે અત્યારે ભાઈ ટ્રેક્ટર લઈને. કેમ કે હમણાંથી ને કે ભાઈ કામની સિઝન થઈ એટલે અમારે બહુ બધું છે કે કામ વધી ગયેલું હોય એ લીધે કે ભાઈ આપણે જવાનું છે ટ્રેક્ટર લઈને. તો હવે છે કે ટ્રેક્ટરના 2-3 ભાડા છે તો એ આપણે કમ્પ્લીટ કરી આવીએ. એટલે 2-3 નહીં, એટલે કે ખાલી એક જ થી. બીજું તો બધું અમારે ઘરનું છે. બીજું તો બધું અમારે છે કે ઘરનું ભાડું છે. એટલે આપણે ખુદનું કામ છે. ખાલી એક જ ભાડું છે તો એ ભાડું કરી આવીએ પછી પાછા આવીએ. તો મળીએ, થોડીક રાહ જોઉં પછી આપણે પાછા મળશું. ઓકે તો ફેમિલી અત્યારે કે ભાઈ પડી ગઈ છે સાંજ. અને સાંજમાં છે કે ભાઈ અમે નવું કામ ખોલી લીધું છે. કેમ કે અત્યારે માને છે કે ટાઈમ મળે એ છે કે અમે નવું કામ ખોલી લીધું છે. અહીં જો આપણી કપાની થડી હતી પહેલાં, થોડોક સમય પહેલાં જ હતું ને. હાલ કે અડધી થડી કરી નાખી અને બધી ગાંઠી હોય કે છૂટી કરી જો સાઈડમાં નાખી દીધો છે બધો. એક નવી થડી કરી છે. કેમ કે મારા બા 3-4 દિવસથી છે કે કહેતા ઉંદેર હે કે ગાળ કાઢી એને લીધે કે અમારે થડી બદલાવી પડી હતા. 3-4 દિવસથી છે કે મારા બા અંદર સાફ સફાઈ કરતા કે તે ગાળ જ હાથમાં આવતો ધોઈને ને એવું. એ હાલ છે કે ભાઈ થડી સાફ કરી છે, હવે બીજી બાજુ મૂકી છે. ખબર પડે ને કેટલે ઉંદેડા ગાળ કાઢ્યો. હા કાયમ કઈ બે ત્રણ તગારા નાખું તો એક જ ગાળ કાઢે. એક વાસે ને હરખી સીગા છે એમ લઈ લઈએ. ત્યાં આઈન પર નાખી દીધું. આઈન પર નાખી દીધું. મોટો હે રહી નાખ્યો નથી. એકલા કઈ થાય નહીં. એકલા કઈ ન થાય. તો જય માતાજી, બાપા સીતારામ, બધી ફેમિલીને ને કોમેન્ટ કરી દેજો. કેવું કામ કરીએ. હા એવું કામ કરીએ એમ. હા એ બરાબર છે. એવું ને ભાઈ કપા હે કે ઉગ્યા ના લે તે નીકળે ત્યાં સુધી મહેનત. જ્યારે અહીં પાછો કપા વીણા ગયો તારની મહેનત હતા પાછો ફેરવવો પડે તો એ મહેનત કરવી પડે. ને અમારે ભાઈ હે કે ડુંગળીમાં લાવ્યા છે એને એમ હતો ભાઈ અમારે હે કે લગ્ન હે એ લગ્ન હું આટા મોજ શોખ ને એવું કરશું. ભાઈને ખબર નથી રાતમાં કામ ઉપર છે. મને તો ખબર જ હતી તે હાટું તો હું આવ્યો. ખબર જ હોય લગ્ન હોય એટલે ઘરનું કામ પેલા આપણે કરી લેવાય, પછી લગ્નમાં કઈ કામ ન થાય. હા આવ્યો એ કેટલો બીજો દિવસ છે. એ ભાઈ રાવા જાઓ ભાઈ, તમને એવું કઈ હતું ને કામ કરવાનું છે. મને એવું હતું તે હું આવ્યો કામ કરવા હાટું થી ને આવ્યો. ખબર હતી હાલો કામ કરો આવ્યો તરત જો આ થડી તો બાઈ કીધું કે ઉંદેડા ગાળ કાઢો. આ બધું ફેરવી પડી. ફેરવી પડે નકર આ ઉંદેડા ગાળ કાઢ નાખે તો અહીંયા હવે આખું વરસ મહેનત કરેલી હોય. આખું ચોમાહાનું જો આ શાળાની દીને થડી પીડી. આ થડી છે શાળાની દી. અત્યારે તો આપણે એટલી કરી નાખી છે કમ્પ્લેટ. આ બધું કરો કેમેરો શાંતિ ભાઈ. હા ભાઈ જો એટલી કરી છે એટલી માંડી ને એટલા બધી જો આ હજી પીડી છે. હવે આમાં હજી ઉંદેડે ગાળ કાઢેલો એક ઠેકાણે આવ્યો છો અહીંયા. આ બધું આ બાજુ જો અહીંયા એક ઠેકાણે. હા આવ્યો. પછી હવે ઓલ પર હવે ક્યાં આવે ને ઓલી સાઈડ ક્યાં આવે એનું નક્કી નહીં. હજી આવ્યો નહીં ઈ સાઈડ. પછી ગાળ કાઢેલો છે ને એટલે અડધો કપા ફેલ. હા આખું વરા ભાઈ કેમ મહેનત કીધું. અત્યારે ગરમી ટીપા પડી ગયા એમ આખું વરા ગરમી ના ટીપા પડી જાય. આપણે ખાલી એક જ પાળું લેવાનું હોય. વરસાદ આવે હેરાન કરીને ખા માંડવી બગડી ગઈ, એક વીણી કપાની બગડી ગયો, એટલો કપા છે આપડી પાસે. હવે આ એક આની હાસી તો આ ઉંદેડા બગાડ નાખી. ઉંદર ભાઈ નુકસાન ને નુકસાન જ તે. હાલ ખેડૂત કઈ ભેગું જ નહીં. શું ભેગું આદુ ખલે નહીં થાય. હવે પોર વાત ખેડૂત એવું તો ભાઈ ખેડૂત એટલું કોઈ દયાળુ ન હોય સમજા. અને એટલું કોઈ સહન ન કરી શકે.
ગમે એવો પાક ભાંગી ગયો ને તો એ ખેડૂત સહન કરી લે, બીજા મોટા મોટા વેપારી નો સહન કરી શકે. બરોબર છે. એનું કારણ છે એને જરીક રૂપિયાની ખોટ જોઈએ ને તો એ શું કહેવા મળે, આપણે ખોટજી. હા બેન કરો આવું બધું. અને આપણે આ કેટલા વીઘા જમીન છે, એમાં એટલો ખર્ચો કરી, ખર્ચાના ઉભા ન થાય તો કોઈ જે ખેડૂત ખેતી કરવાનું બેન કર્યું કોઈ જ નહીં, ન કરે બેન, નો બહુ લાંબુ રોકાણ કરવું પડે આમાં. તો રોકાણ કરવું પડે, આખું વર્ષની ભાઈ મહેનત કહેવાય. હમ હવે આમાં અત્યારે આપણે ગરમી થાય, ને ગરમી થાય ને આપણે બે જઈએ તો પાછું બધું ઊંધેડા ખાઈ દે. હા ઊંધેડા ખાઈ વાંય કાંઈ વધે જ નહીં. તો એટલે તે ને ગરમી ભલે થાય, કામ કરી લેવું છે. કામ કરી લેવું. તો આજ આપણો બીજો દિવસ છે. બીજો દિવસ એ વાત હશે. એટલે આપણે ત્યાં લગા અહીંયા હું રે ને ત્યાં લગા બધે તમને કામ જ દેખાડી કેટલા કામ બાકી છે. બધું કામ પીડું જ છે, ખેતરનું બધું કામ બાકી છે. આ જો આ રાતે થડી કરી નાખી કે તો પછી સવારમાં આપણે બીજું કામ હોય લેવાનું, દિવસે ઈ કામ લેવાનું, રાતે આવું કામ લેવાનું, ઘેર બેઠા બેઠા થાય એવું રાતે લેવાનું, દિવસે લેવાનું. કારણ કે લગ્ન હવે અમારે ઓરા આવી ગયા એટલે કામ બધું કરવું પડે. કપા આમ તો વેચી જ દેવાનો છે, આ તો હાથ ફેરવી નાખી કે તો પછી ખબર પડે લેવા વાળા આવ્યા હોય કે એ તરત કે આમાં ગાળ કાઢેલો છે ને આ કરેલું છે, એ વાત બરોબર છે. એ ફેરવી નાખેલો હોય કે તો સારું પડે. ભાઈ બધાને જય માતાજી. ફેરવી લઈએ આપણે કપાસ શક્યા નાખવા મળી નકર અડધી રાત થી જાય. હા વાત સાચી. હજી હે કે ભાઈ કપા નાખવાના અમારે થડી હે કે ચાલુ છે, અને અમારે હે કે અમારે બે લાગી જશે કેમ કે રાંધવામાં હે કે અમારા મોટા બેન છે એટલે હું બલિતરા નહીં નકર તો હે મારે રાંધવામાં ઉષા ન આવે. પણ આ છે કે રૂપાબેન હે અમે આટો મારવા આવ્યા ને તમે આવું કામ કરતા તો લાવો હું રાંધી નાખું એમાં હું. હા એ વાત બરાબર છે. તો હું રાંધવા મળી હલકો કામ લઈ લીધું. શાક જો ગેસે મૂકી દીધું, રીંગણાનું સોરાનું દાણાનું વટાણા ટમેટા એટલું બધું મિક્સ. હા હા તો મિક્સ. અત્યારે તાવડીને મૂકી દીધું છે. આપણે બેન હે કે રોટલા કરવાના છે, અમારા ભાણુભા હે કે રમવાના છે. જો હવે બધી આજે રમે છે. શરમાઈ ગયો છોકરો. મારા બા કઈ ગાંડી ખાલી ન કરી દીધા. એવું હે ભાઈ. તો થોડીક વાર કે કામે લાગી જાય ત્યાં રોટલા થઈ જાય. તો ફેમિલી અહીં જો આપણે હે કે ઊંધેડા ગાળ કાઢેલો છે, તો કેટલો બધો કાઢી નાખો. હા તો બધો ગાળ છે ને હજુ દર જો 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 અંદર અંદર છે કે જાતું જ જલે છે. જો કેટલું બધું ઊંડું કરી નાખેલું. આખો હાથ થઈ જાય ને એટલું ઊંડું કરી નાખેલું છે. એ તો બહુ અંદર ને અંદર જ ગયેલું છે. આમાં છે કે બધે કપા કાઢ્યા જો હજી તો આ એક જ આવ્યું, હજી તો આમ છે તો એટલું બાકી છે અંદર ને અહીંથી આમ કાઢેલું છે. તાલપત્રી કાપી નાખી, તાલપત્રી કાપી નાખી એટલે હાટું તો આમ ફેરવી નાખી ને કાર બધો બગાડ નાખે, કપાઈ બગાડ નાખશે. હા કપાઈ બગાડ એટલે હાટું ત્યાં ફેરવવો છે. નકર તો થોડો ભલે પીડાવ હું નડે. હા આમ તો કેવા ગાળ કાઢે. હા જો તાલપત્રી ફાડી નાખી તો એટલે સુધી બધી ઉપાડી લીધી. કાપી નાખી હજી અંદર તો રાટ છે. હજી જો આમાં જો હાલ જો કરી નાખી કેવી કરી નાખી જો જો આ નીકળે અંદર છે. નીકળશે. એટલે પૂગ્યું ને એટલું એક દર આવ્યું. હજી આમે છે. હવે જો ઓલી થડી મારી દીધી, પાછી એની બીજી સાલું કરી. નગર હાવ હે કે પતરા ઉપર અડી જાય એને લીધે આ બીજી સાલું કરી. હવે હે કે થોડુંક બાકી હે તો હે કે એટલો નાખી દે ફટાફટ એટલે નેવરા થાય કાબા. તો નવરાથી ખાવ ભૂખ લાગી હવે તો નાખી દઈએ આમ કરીને. હા બસ આમ નાખતા જઈએ. હા તો કરડે હો કપાતો બહુ કવડે. તો આ તો કરડે પછી નહીં નાખશું. નહીં નાખશું. અમે હે કે ભાઈ ટીકડી લાવ્યા હતા એ ટીકડી એક એક પી લીધી ત્યાં મેળ આવ્યો. હવે તો બહુ કવડે. હવે બહુ કરડે પણ નાવું પડશે. હા તો નાવું તો પડશે. પડે જ ને સમજો. હજી જો નીકળે જ છે. તો હજી ઠેઠ પોણે પાવ નીકળે. આમ જોતો તાલપત્રી ફાડ નાખી. નવી નવી તાલપત્રી ફાડી નાખી. આમ દર તો કેવડું મોટું બહુ ઊંડું ઉઈ ગયેલું. ગાળા એટલો કાઢી નાખ્યો. હારું શું ફેરવી નહીં પછી નકર તો કપાય ઘણો ખરો પૂરો કરી. હા ઘણો મળ બે મળ તો ઉપાડી લીધો. શું આવ્યો એમાં ફેરવવાનું થઈ ગયું. સમજો બગાડ નાખ્યું. હા એ બરાબર. ઘણો બધો બગાડ નાખ્યો. ભાઈ આવી ગયો ફરી ગયો. મા દીકરો પછી થોડો કઈ ફરે કોક તો કામ કરે એવું હોવું જોઈએ ને. એમ એ હાટું જ મેં કીધું નતું હમણાં. એ હાટું જ મારે આવવું પડ્યું નકર મારે આવવાનું નતું. હા એ વાત સાચી. રહેવાનું હતું ડુંગળી મેં તો આવ્યો એટલે આ બધું આ મને પછી દેખાતો હોય કે હા મને બેલેજર થવા મળે. હું આવીને કીધું ભાઈ એટલે તરત હું કાલો ફેરવી નાખવા છે. હા તે ફેરવું મેં એમ ને.
ફેરવા મીડા હમણાં ફરી જાય તો એટલો તો ફેરવી એવું જ નહીં પડે ને ભાઈ ઉંદરા ગાળ હવે એટલો છે થોડોક આખા વરણ કમાણી હા આખા વરણ કમાણી ગાળ કરે તાળપત્રી કાપી નાખે એ બધું છે ને તાલપત્રી તો હવે 500 રૂપિયા છે કપા ખાલી લાખ ની અંદર તો રહેવું જોઈએ ને એની અંદર 1 લાખ ની અંદર લાખ ની અંદર લઈ જાય તો હું જોઈ ને તો આપણો ખર્ચો ઉભો થઈ જાય 1 લાખ રૂપિયા ખર્ચો કરે લઈ ગયો નહીં થાય ઓણ નક્કી નો કે ઓણ નો બહુ નક્કી કહેવાય લાખ નો ટાર્ગેટ હે લાખ નો ટાર્ગેટ તો બહુ મોટા છે આપડા સપના કેતા નહીં સપના મોટા જોવાના હા પણ થાય પૂરા હા પૂરા નો વિચાર બહુ ઊંચો જ કરવાનો ગમે તે હોય થાય પણ આમાં કઈ એવું નહીં ભાઈ કિસ્મત માં હોય હા ઈ થાય ભાઈ તમે ગમે એ કરો તોય એ વાત હાસી આજ નો આવ્યો તો આ એમને પીડો જ ન રહે પડ્યો જ રેત હે અહીં થોડી કોઈ કરે એમ હોય ઈ તો વાત છે હવે ફેરવી નાખીએ તો જે આપણે 5-6 માં જે વિધો એ આપણો ને એમ. હા પડો તો હાલો કપા ફેરવા મળી હા બરોબર છે બાકી તો હવે એટલી થડી છે આમાં કેટલા મન થાય ને આમ કેટલા ને થઈ આમ અંદાજિત તમને લાગે કે તો કમેન્ટ એક મસ્ત કરી દે તો અથવા તો આવડી મોટી થડી થઈ જાય ઓલા હારે થઈ જાય જો એટલો આવશે કે એટલો એ પાછી તમને લાગે થડી બતાવી દઈ પછી અંદાજ મારજો કે કેટલો થાય કેટલો નહીં આમ ખેડ હોય કે એના તરત અંદાજ આવી જાય એટલે થડી જોવે કે ક્યાં એ તમે બધાને કેટલોક લાગે ને એ અંદાજ પ્રમાણે કમેન્ટ કરી દેજો હવે એટલો હે કે થડીમાં નાખી દઈ તો ફેમિલી ક્યાં આપણે કે ભાઈ થડી કરતા કપાસની તો અત્યારે કે ફાઇનલી થડી કમ્પ્લીટ થઈ ગઈ છે ક્યાંની મહેનતની હે કે આ તો બધી થડી કમ્પ્લીટ થઈ ગઈ છે તો એટલે મને એટલે સુધી નવડે થડી શી છે હવે આ બધું હજી અત્યારે ખેવું નહીં એ બધું હે કે હવે સવારે સાફ કરશું અને હેઠે જે ગાળ હે કે ઊંધિયારાનું એ બધો કાઢીને અને ખેતરમાં નાખી દેવું એ લઉં બપોરે ત્યાં બીજે ત્યાં તો કરાય નહીં હવે પછી બહુ ભૂખ લાગી જાય કે તો હે કે ભાઈ વાળું આપી દીધું છે તો વાળું કરવા બેસી જાય હા ભાઈને ભૂખ નહીં લાગતી હજી કોને તમને ભૂખ લાગી લાગે ભૂખ લાગી તો હા ભાઈ જો આપી દીધો ને તો ખાતા નહીં રૂપાબેન હે કે મિક્સ શાક બનાવી નાખ્યું તો 4 વસ્તુ આમાં એડ કરેલી હે પછી તલેલા મરચાં રોટલા શાક સાહેબ તો ને આ જો અમારે ભાઈ પડીકું લાવ્યું ને એવી નાશે ભાંગી નાખ્યું એનું હતું અવિનાશી પગ દાબેલા શીરા દાબેલા શીણા હા તો અવિનાશ ને છે ને માથે પગ ઠેકડા મારી મારી હાવ ભૂકો કરી નાખ્યો ભૂકો કરી નાખ્યો એમાં બેન કહેતા મારે હવે ડીશ બનાવવાની હું હવામાં ડીશ બનાવી દેતા ને ભૂકો કરી નાખ્યો આમાં હું ડીશ બનાવી હા બરોબર છે હા એવું હવે હે. સાહેબ આપું હંધાનું કાપી દો ને સાહેબ હમ બહુ ભૂખ લાગી આજ અમે મોઢાને પેલા આપી દીધું હમ હવે આપણે લઈ લઈએ ઠીક છે આ અમાર છે 7 વાગ્યા તમે વારું કરી લે આ 9 વાગ્યા તમે ભૂખ ન એ તો થડી કરતા કે એટલે તો પછી ન ભૂખ લાગે ભૂખ તો લાગે તે સાહેબ દીધો બસ આજ દે તમે સાહેબ દીધો હમ તો ખાઈ લઈએ ખાઈ લે ઈ હાલો ભાઈ બધા વાળું કરવા